નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 8 આજે જે આપણે ટોપિક ભણવાના છીએ તે છે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. એટલે અત્યાર સુધી આપણે ગ્રાહક સુરક્ષા વિશે વાત કરેલી કે ભાઈ ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે. ગ્રાહકોના શોષણના કારણો આપણે જોઈ ગયા ને ગ્રાહક જાગૃતિ કઈ રીતે આવી એના વિશે વાત કરી. પછી ગ્રાહકોના અધિકારો અંગેના કાયદાઓ આપણે જોયા, ગ્રાહકોના અધિકારો આપણે જોયા, ગ્રાહકોની આપણે ફરજો જોઈ. હવે આવે છે એના ઉપાયો. તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાય હાથ ધરવામાં આવ્યા છે. કેટલા પ્રકારે? 4 પ્રકારે. તો એમાં જે છે એમાં ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો. જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ખાસ એક યાદ રાખવાનો આવડો અને સમજી પણ લેવાનો. ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તાના આયોગની રચના કરી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા. જો એક ખાસ યાદ રાખવાનું, ત્રિસ્તરીય અદાલતોનું માળખું કોણે ઊભું કર્યું છે? જે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે. બરાબર, આ 1 માર્કનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું આખું એણે ઊભું કર્યું છે. જેમાં પહેલું છે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં આજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભરેથી અરજી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની 50% કે 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરવાની હોય છે. જો કહેવા શું માંગે, જિલ્લા ફોરમની અંદર કોઈ પણ વ્યક્તિને નુકસાન બદલ વળતર અપાવી શકે છે. આવી જે જિલ્લા ફોરમો છે એ આખા અંદાજિત દેશની અંદર 571 છે. 20 લાખ સુધીના વળતરના દાવા માટે આપણે અરજી કરી શકીએ છીએ. અને જે કાંઈ નારાજ થયેલ પક્ષકાર હોય છે, બરાબર, એને એમ લાગે કે ભાઈ હજી મને સંતોષકારક વળતર મળ્યું નથી, તો જિલ્લા ફોરમ પછીનું જે આવે છે એ છે રાજ્ય કમિશન. શું આવે છે? રાજ્ય ફોરમ. તો એમાં પણ અપીલ દાખલ કરી શકાય છે આપણે. અને એમાં એવું છે કે ભાઈ દાવાની રકમની 50% કે ₹25,000 કે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ આપણે જમા કરાવવાની હોય છે. તો આ રીતે આપણે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચની અંદર આપણે અરજી કરી શકીએ છીએ, અરજી સ્વીકારી શકીએ છીએ 20 લાખ સુધીના વળતરના દાવાની રકમના વળતર માટે. હવે બીજું આવે છે રાજ્ય કમિશન. જે જિલ્લા ફોરમની વાત કરી કે ભાઈ જે કાંઈ વળતર દાવાની રકમ જે છે એ નારાજ થયેલ પક્ષકાર 30 દિવસમાં રાજ્ય કમિશનમાં દાખલ કરી શકે છે, એના વિશેની હવે વાત આવી છે. તો દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભરેથી દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભર્યેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે
છે। જો આમાં મિત્રો કહેવા એવું માંગે છે કે જિલ્લા ફોરમ જે છે એ 20 લાખ સુધીના વળતરનો દાવો આપે છે, રાજ્ય કમિશન છે એ 20 લાખથી 1 કરોડ સુધીના વળતરનો દાવો આપે છે। છતાં પણ જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમ 50% અથવા 35,000 ડિપોઝિટ ભર્યેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે। એટલે જિલ્લા ફોરમમાંથી જે નારાજ થયેલો હોય છે એ રાજ્ય કમિશનમાં જઈ શકે છે, રાજ્ય કમિશનમાં જે નારાજ થયેલો હોય છે રાષ્ટ્રીય કમિશન સુધી જઈ શકે છે। અને હવે જોઈએ આપણે રાષ્ટ્રીય કમિશન ત્રીજું, કે જે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જે ત્રિસ્તરીય અદાલતોનું માળખું જે આખું ઊભું કર્યું છે એમાં ત્રીજું, જેને રાષ્ટ્રીય ફોરમ તરીકે પણ ઓળખાય છે। 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યેથી ફરિયાદ દાખલ થઈ શકે છે। 1 કરોડથી વધુ જે વળતરના દાવાઓ અંગેની અરજી આપણે રાષ્ટ્રીય કમિશનમાં કરવાની હોય છે। 5 સભ્યોની બેન્ચ આ કમિશનનો સભ્ય હોય છે। કેટલા સભ્યોની બેન્ચ હોય છે? 5 સભ્યોની બેન્ચ। આ કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યાથી તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે। જો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગત્યનું એ છે આમાં કે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો જે તારીખથી આપણે અરજી કરી હોય છે ત્યારથી ગણીને 90 દિવસની અંદર તેનો નિકાલ થઈ જવો જોઈએ। રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે। જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમ જે છે એ 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે। જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે। જો ખાસ અગત્યનું છે આ કે જો કોઈ પણ વ્યક્તિ છે જિલ્લા ફોરમમાં અરજી કરે છે જે 20 લાખ સુધીનો વળતરનો દાવો હોય છે એમાં, તો એમાં પણ નારાજ થયેલ પક્ષકાર છે 30 દિવસની અંદર રાજ્ય કમિશનમાં જવાનું હોય છે અને એ પણ 20 લાખથી 1 કરોડ સુધીનું હોય છે। અને જો એમાં પણ નારાજ થયેલ પક્ષકાર હોય છે તો 30 દિવસ જે હુકમ જે તારીખ હોય હુકમની એ તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂના મુજબ એને અમુક 50% અથવા ડિપોઝિટ ભરવાની હોય છે અને રાજ્ય કમિશનમાં અરજ કરવાની હોય છે। અને રાજ્ય કમિશન જે છે એ 1 કરોડથી વધુ વળતરના દાવા અંગે ત્યાં અરજી થતી હોય છે। 5 સભ્યોની આખી બેન્ચ હોય છે, એનું આખું કમિશન હોય છે અને જો એમાં પણ નારાજ થાય છે બરાબર, તો એને સુપ્રીમ કોર્ટની અંદર એમને અરજ કરવાની હોય છે અને આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં એમાં પણ 50% ડિપોઝિટ 50% અથવા 50,000માં જે ઓછું હોય તે ડિપોઝિટ કોર્ટની અંદર જમા કરાવવાની હોય છે। અને રાજ્ય કમિશન હોય કે રાષ્ટ્રીય કમિશન હોય જે તારીખે અરજી દાખલ થઈ હોય એ તારીખથી 90 દિવસમાં અરજીનો શું થઈ જવો પડે? નિકાલ થઈ જવો પડે। અને જો આ ત્રિસ્તરીય જે અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરવામાં તો તેને સજા અથવા દંડ અથવા બંને શિક્ષાપાત્ર ઠરે છે। એમાં પણ BPL હેઠળ વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે। એટલે જે BPL હેઠળ જે વ્યક્તિઓ હોય છે, BPLનો આપણને ખ્યાલ છે બિલો પોવર્ટી લાઇન, જે આપણે 17મા યુનિટની અંદર આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ। એવા જો વ્યક્તિ કોઈ હોય છે તો એને ઘણી બધી રીતે એને જે સેવાઓ છે એ મફત પૂરી પાડવામાં આવતી હોય છે। એમાં પણ સિનિયર સિટીઝન્સ હોય છે, વિકલાંગ વ્યક્તિઓ હોય છે
અને અમુક શરતોને આધીન હોય છે, પરંતુ ઘણી બધી રીતે એને મફત સેવા પૂરી પાડવામાં આવતી હોય છે. કાનૂની માર્ગદર્શન હોય છે, વકીલની ફી હોય છે, તમામ પ્રકારની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે જે ત્રિસ્તરીય અદાલતીય માળખું હતું, જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશન, જે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચાયત, આ આખું માળખું ઊભું કર્યું છે. એમાં આપણે જોઈએ હવે બ, જે આપણે અ જોયું ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. હવે આપણે બીજો ભાગ જોઈશું ઉપાયોનો. ગ્રાહક મંડળો દ્વારા પણ એના ઉપાયો હાથ ધરવામાં આવેલા છે. ગ્રાહક સુરક્ષા પરિષદ કહેવાય. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અથવા બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓને વખતોવખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે. આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણો, તેનાથી કેવી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધ કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો કે સામાયિક પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ થાય છે. તો ગ્રાહક મંડળોની વાત કરીએ એટલે આ તાલુકા કક્ષાએ હોય, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ હોય છે. ગ્રાહક મંડળો છે એટલે સ્વૈચ્છિક રીતે રચાયેલા હોય છે કે ભાઈ વ્યક્તિઓને જાગૃત કરવાનું કામ છે, સમીક્ષાઓની જોગવાઈ કરવાની છે, ક્યાંય પણ એવું શોષણ થયેલું હોય તો તેના વિરુદ્ધ ઝુંબેશ ઉપાડવાનું કામકાજ છે, ગ્રાહકોને શિક્ષણ આપવાનું કામકાજ છે, કાયદેસર રીતે જોગવાઈઓ જેવા કે મુખ્ય વિષયો ઉપર એને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય છે. ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધ કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો દ્વારા ગ્રાહકોને જાગૃતિ ફેલાવવાનું કામ આ ગ્રાહક મંડળો કરી રહ્યું છે. હવે આપણે ત્રીજું જોઈએ કે જાહેર વિતરણ પ્રણાલી PDS, જે આપણે 17મા યુનિટમાં ભણી જ ચૂક્યા છીએ. ફરી આપણે રિવિઝન કરી લઈએ. જાહેર વિતરણ પ્રણાલી મારફત વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજ વસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીત રેશમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. જાહેર વિતરણ પ્રણાલી આપણે 17મા યુનિટમાં સમજી ગયા છીએ. જે આપણે રેશનની એની જે દુકાનો હોય છે એમાં સસ્તા ભાવે તમામ પ્રકારની અનાજની વસ્તુઓ મળતી હોય છે, બરાબર. એટલે જે ભ્રષ્ટ રીત રસમો છે એ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશમાં રહેતી હોય છે. હવે જોઈએ ડ, તોલ માપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સામાન હોય, વસ્તુઓની ગુણવત્તા, શુદ્ધતાની ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. સ્વાસ્થ્ય અને સલામતી બાબતે હોય છે એટલે સ્વાભાવિક છે સરકાર આવી સંસ્થાઓની સ્થાપના કરે જ. એમાં માલ સામાન છે, વસ્તુ છે, એની ગુણવત્તા અને શુદ્ધતાની જે તપાસણી અને ચકાસણી એ અનિવાર્ય હોય છે. એટલા માટે એટલે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના વ્યવસ્થાઓ આખી ઊભી કરેલી છે, જેમાં ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI, જે આપણે જોઈ રહ્યા છીએ આકૃતિ ISIની, જે એક સંસ્થાએ સ્થાપી હતી, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે. જો એની બાજુમાં જે નામ છે જેને આપણે BIS સંસ્થાનો લોગો આપણે કહીએ છીએ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક એગમાર્ક લગાડવાનો કાયદો ખેતવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો આ એક MCQ સ્વરૂપે પૂછાઈ શકે છે કે ભાઈ DMI જે દ્વારા એગમાર્ક વાપરવાનો જે પરવાનો આપવામાં આવે છે એ કઈ સંસ્થા આપે? તો ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. અને આ જે વસ્તુ છે એ શેના જે વન પેદાશ છે, બાગાયતી, પશુ પેદાશ છે, ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ છે, આ બધા ઉપર મારવામાં આવે છે. જો ગ્રાહકને માર્કો સંબંધી શંકા જાગે તો તે BSI એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. જો એગમાર્કનો જે લોગો છે એ આપણે જોઈ શકીએ છીએ, ડાબી બાજુમાં પેલું છે આપેલું છે 18.6ની જે આકૃતિ છે તે, જેમાં લખેલું છે ભારત સરકાર. આ ઉપરાંત સોનાના જે દાગીના ખરીદતી વખતે પણ BIS માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 એટલે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે J એટલે 2008, ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાઓનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. એટલે સોના ઉપર હોલમાર્ક હોય છે, આ એક ખાસ એક યાદ રાખવાનું. પછી ખેત આધારિત વસ્તુ હોય છે, વનપેદાશી, બાગાયતી, પશુ પેદાશી, ગુણવત્તા, એ બધામાં એગમાર્ક હોય છે. શું હોય છે? એગમાર્ક. આ બધા જ પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો એક માર્કની અંદર. FPO એટલે ફૂડ પ્રોડક્ટ ઓર્ડરનો માર્કો, જે જામ, ફ્રૂટ, જ્યુસ, કન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદકોની વસ્તુ ઉપર લગાવવામાં આવે છે. FPO જે આપણે જોઈ શકીએ છીએ કે 18.8નો જે ચિહ્ન છે, બરાબર, એ આ વસ્તુ ઉપર જોવા મળે છે. જામ હોય છે, ફ્રૂટ હોય છે, જ્યુસ હોય છે, કન કે ટીનમાં જે પેક કરેલા ફળો શાકભાજીઓ હોય છે તેમાં આ લગાવવામાં આવે છે. ISI ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો BSI દ્વારા લગાડવામાં અપાય છે. એટલે તેમાં શું હોય છે? ISIનું ચિહ્ન હોય છે. વૂલમાર્ક, જે ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે. એટલે જે વૂલમાર્ક જે 18.19ની જે આકૃતિ છે એ ઊનની જે બનાવટો હોય છે કે પોશાકને લગતું હોય છે ત્યાં આ ચિહ્ન હોય છે. MPO એટલે મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિશન માર્કો, જે માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોમાં મારવામાં આવે છે. જો 18.10ની જે આકૃતિ છે એ MPOની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ. HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઇન્ટ્સ, જે 18.11ની જે આકૃતિ છે આપણે જોઈ શકીએ છીએ. માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BSI દ્વારા અપાય. એટલે જે છે મુખ્ય તો BSI જ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. એટલે આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ છે એમ એ આપણને કહેવા માંગે ને અલગ અલગ રીતે એના
જે છે એ માર્ક હોઈ શકે છે. સોનાનો અલગ હોય છે, ખેતી આધારિત અલગ હોય છે, ઊનનો પણ અલગ હોય છે. તો એ ખાસ એક યાદ રાખી લેવાનું, કયો માર્ગો કોનો છે, કઈ નિશાની કોની છે, એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એ ભૂલવાનું નહીં. ખાસ યાદ રાખી લેવાનું, કારણ કે ઘણીવાર આપણાથી પણ ભૂલ થઈ જતી હોય છે. એટલે યાદ વન લાઇનર પ્રશ્ન કાઢી નાખવાના, જેથી કરીને આપણને ભૂલ થાય નહીં અને આપણને ઝડપથી આપણે જવાબ પણ પસંદ કરી શકીએ, કારણ કે 1 માર્કમાં હોય છે એટલે એમાં વિચારવામાં સમય પણ ન જાય અને બોર્ડની અંદર આપણે સમયનો સદુપયોગ કરી શકીએ. ઈસીઓ માર્કો જે છે, ઈસીઓનો જે માર્કો છે મિત્રો, બરાબર, એ સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI દ્વારા અપાય છે, જે હવે BSI છે. આપણે ખ્યાલ છે કે પહેલાં ISI હતું 1947માં, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, અને જે 47 પછી 1986ની અંદર BSI બની ગયું, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, બરાબર. એટલે ઈસીઓ દ્વારા આ જે વસ્તુઓ છે એમાં માર્કો લગાવવામાં આવે છે. જે પરમિશન ને એ છે એ BIS આપણને આપે છે. પછી આવે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ કઈ કઈ છે એના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો છે જે સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે ગુણવત્તા માનકની કામગીરી કરી રહી છે. એમાં પહેલું છે ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક જીનીવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? જીનીવા, જેની સ્થાપના 1947માં થઈ હતી. જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી એટલે કે ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદનો, એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. એટલે એનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એમ કહે છે. જ્યારે ISO 14000 શ્રેણી જે પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. ખાસ યાદ રાખજો, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો અને સંસ્થાઓનું પ્રમાણપત્ર જે છે મિત્રો, એ કોના દ્વારા આપવામાં આવે છે? એ જે ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે ISO જે છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવામાં. સ્થાપના ક્યારે થઈ? 1947માં. બીજી સંસ્થાની વાત કરીએ, CAC એટલે કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન, ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. જો પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ CAC એ કયા પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે? તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને એટલે કે ખોરાકને લગતું, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, એટલે આમાંથી પણ વન લાઇનર પ્રશ્ન નીકળી શકે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થા, આમાંથી પણ વન લાઇનર આપણે કાઢી નાખવાના, જે ભૂલવું નહીં. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન એટલે કે FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા કરવામાં આવી છે. તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે. ઇટાલીની રાજધાની કઈ છે? રોમ. એનું મુખ્ય મથક છે. દૂધ છે, દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CAC સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરે છે. જો આ એક ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતમાં ISO સાથે જે સંપર્કની જે કામગીરી જે છે એ ભારતીય સંસ્થા આપણી BIS કરે છે, અને જ્યારે CAC સાથે સંપર્કમાં રહીને ભારતની જે છે એ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. એટલે એક આ બંનેનો તફાવત એક આપણે યાદ રાખશું.
પછી પ્રશ્ન આવે, ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં કરી શકે છે? તો પહેલું, ફરિયાદ ગ્રાહક પોતે, કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર. ત્રીજું, ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા અને અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે, અથવા ચોથું, કે એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. આ તમામ પ્રકારના જે 5 આપ્યા છે એ ફરિયાદ કરી શકાય છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, જે આપણે ભણી ગયેલા છીએ, રાજ્ય કમિશન, જે એ પણ ભણી ગયા, રાષ્ટ્રીય કમિશન, એ પણ આપણે ભણી ગયા, એમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકાય છે. આ બધા જ આપણને એક રસ્તો દેખાડે છે. આપણે ક્યાંક ને ક્યાંક જો આપણું શોષણ થતું હોય છે તો જો આપણે ન કરતા હોય તો એના કુટુંબના સભ્ય દ્વારા પણ આપણે ફરિયાદ કરી શકાય છે. એ રીતની આપણને માહિતી આપે છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાય. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. એટલે તમામ વસ્તુમાં જેને સંતોષ ન થાય તે વ્યક્તિ ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કેવી રીતે કરવી? ફરિયાદ અરજી સરળ, સ્પષ્ટ અને સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને કે અથવા હસ્તાક્ષર કે ઈમેલ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું ફરજિયાત કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખાવા જોઈએ. નહીંતર પછી થશે શું કે બધું લખી નાખીએ ને પછી આપણે આખો ફરિયાદની જે અરજી છે એ અધિકારીઓ વાંચતા હોય છે અને સમજાય જ નહીં તો કાંઈ કામનું નહીં. એટલે સ્પષ્ટ, સરળ ભાષામાં હોવી જોઈએ. આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રામાણિક નકલો બીડવી. ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં. જો મૂળ પુરાવા આપવા નહીં, એની હંમેશા નકલો જ બીડવાની. એક ખાસ યાદ રાખવાનું, જ્યારે આવી અરજી કરતા હોઈએ આપણે, એટલે હંમેશા જો આપણી પાસે આધાર પ્રૂફ હોય તો એ નકલ જ જોડવી. બિલની કાચી પાકી રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત લખવી જોઈએ. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી કે વોરંટી કાર્ડ, પેમ્ફલેટ્સ કે પ્રોસ્પેક્ટસની જે નકલ બીડવી. અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યેથી જે તે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. જો ગ્રાહક જે છે એ ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. કોઈપણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1-800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1-800-114-0000 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકાય છે. જો આપણને પણ ક્યાંય એવું લાગે કે ભાઈ આ જગ્યાએ જે છે એ ગ્રાહકોનું ને એવું બધું શોષણ થતું હોય છે તો આ નંબર ઉપર તમે જાણ પર કરી શકો છો.
કોઈ પણ પ્રકારની માહિતી કે માર્ગદર્શન મેળવવું હોય તો આપણે માર્ગદર્શનને એ પણ આપણે મેળવી શકીએ છીએ મિત્રો. પછી ટેક્સ્ટ બુકમાં આપણને સ્વાધ્યાય આપ્યો છે, એમાં ખાલી જગ્યાઓ જે જોડકાઓ આપેલા છે એ પૂછાય છે. ખાસ યાદ રાખવાનું, સરકાર દ્વારા કઈ પેદાશોને ભાવ નિર્ધારિત થાય છે? પેટ્રોલ અને ડીઝલ. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને? નાણાં. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? સંગ્રહખોરી. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? ગ્રાહક અધિકાર દિન. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી? ગ્રાહક તકરાર નિવારણ તંત્ર. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે? જો એક ખાસ અગત્યનું છે. જો આ પ્રશ્ન છે ને, જે ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પાડેલ છે, તો નીચેમાં તો ઘણા બધા છે બરોબર. એમાં જે આપણને આપ્યું છે ગ્રાહક સુરક્ષા, પછી ઇનસાઇટ, તો આની અંદર એ જવાબ છે. ઇનસાઇટ એ આપણો જવાબ રહેશે. પછી આના ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે સામયિકના નામ જ હું તમારી પાસે બોલી જાઉં. ગ્રાહક સુરક્ષા એ પણ સામયિક છે. ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ બરોબર, આ સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? CAC. તો આ રીતે અલગ અલગ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખવું. તો મિત્રો, અહીંયા આપણું યુનિટ પૂર્ણ થાય છે. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै